જય મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરતા હતા કે ભારતના બંધારણની, અને બંધારણમાં આપણે 8 ચેપ્ટર ઓલરેડી થઈ ચૂક્યા છે. અને 9મા નંબરનું ચેપ્ટર જે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, બરોબર, એમાં કંઈક વાત કરતા હતા. અને એમાં 1 થી 4 સુધીની કલમ આપણે જોઈ હતી. અને એમાં આપણે રાજ્યોનું જે પુનર્ગઠન છે એની કંઈક વાત કરી હતી કે ભાષા આધારિત રાજ્ય આપણે નું ગઠન કરવું કે નહીં, બરાબર, ભાષા આધારિત રાજ્ય બનાવવું કે નહીં, એની કંઈક વાત કરી હતી. અને એમાં ઓલરેડી આપણે 3 લેક્ચર થઈ ચૂક્યા છે. અને આજે 4થો લેક્ચર છે કે રાજ્યનું પુનર્ગઠન છે એના માટે ભાષા આધારિત રાજ્યનું નિર્માણ કરવું કે નહીં એના માટે અલગ અલગ આયોગ અને સમિતિઓ બનાવવામાં આવી હતી. અને એમાં આપણે જે ધર આયોગ હતું એની કંઈક વાત કરી લીધી હતી. તો આજે આપણે વાત કરશું રાજ્ય પુનર્ગઠનમાં તે એક બીજી સમિતિ જેની રચના થઈ હતી, બરોબર, સ્થાપવામાં આવી હતી. કઈ હતી? જેવીપી સમિતિ. કઈ હતી? જેવીપી સમિતિ, બરોબર. હવે ધર આયોગનો જે અહેવાલ હતો એને ચકાસવા માટે જેવીપી સમિતિ બનાવવામાં આવી. હવે ધર આયોગનું શું થયું? એસ.કે. ધર જે અધ્યક્ષ હતા એનું ધર આયોગ હતું, એમાં થયું એવું કે ભાષા આધારિત રાજ્ય બનાવવું કે નહીં એના માટે અહેવાલ આપ્યો. અને ધર આયોગે એવો ડિસિઝન આપ્યું હતું કે નહીં, ભાષા આધારિત રાજ્ય નહીં બને, બરોબર. એનો અસ્વીકાર કર્યો હતો. તો જે સાઉથ ઇન્ડિયા છે, બરોબર, દક્ષિણનો ભાગ છે, ત્યાંના લોકો વિરોધ કરે છે. એટલે એનો જે અહેવાલ આવ્યો એને ચકાસવા માટે જેવીપી સમિતિ બનાવવામાં આવી. જેવીપી સમિતિ છે એમાં કોણ કોણ હતું? આ નામ ઉપર અક્ષર ઉપરથી છે, બરોબર. જે એટલે જવાહરલાલ નહેરુ, વી એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, બરોબર, વલ્લભભાઈ પટેલ. પછી પી એટલે પટ્ટાભી સીતારામૈયા, બરોબર. હવે આ જેવીપી છે એને અહેવાલનો રિપોર્ટ, ધર આયોગનો જે અહેવાલનો રિપોર્ટ હતો એની ચકાસણી કરી આ જેવીપી સમિતિએ, બરોબર. એટલે જેવીપીનો અહેવાલ આવ્યો કે ભાષા આધારિત રાજ્યનો અસ્વીકાર, બરોબર. હવે આપણે જોઈએ એમાં અગાઉ આપણે જ્યારે રાજ્યોનું જે વાત કરી હતી અને ઇતિહાસ જે જોયો હતો એમાં આપણે જોયું હતું કે જે ભારત છે ને 4 વર્ગોમાં ડિવાઈડ કરેલો હતો, બરોબર. તો મૂળ બંધારણ 1950માં રાજ્યનું વર્ગીકરણ કંઈક આવું હતું: વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી અને વર્ગ ડી, બરોબર. વર્ગ એ છે એ બ્રિટિશ પ્રાંતો 9, પછી વર્ગ બી રજવાડાની વિધાનસભા 9, વર્ગ સી કમિશનર વિસ્તાર રજવાડા 10, બરોબર. અને વર્ગ ડી અંદમાન નિકોબાર જેવા ટાપુઓ, બરોબર, કેન્દ્ર શાસિત પ્રદેશો. તો આવું કંઈક ABCD એમ 4 વર્ગોમાં ડિવાઈડ હતું આપણે પેલા ભારત જે સંઘ છે એમાં રાજ્યો કંઈક આ રીતે ડિવાઈડ કરેલા હતા, બરોબર. હવે એવું થાય છે કે આંધ્રપ્રદેશની રચના થાય ને ભાષાને આધારિત થાય છે. કઈ રીતે થાય? તો કે 1952માં તેલુગુ ભાષા રાજ્ય માટે 56 દિવસની ભૂખ હડતાલ પછી રામુલ્લા, બરોબર, કોણ? રામુલ્લા છે એ મૃત્યુ પામે છે. મોસ્ટ આઈએમપી છે, બરોબર. સૌથી પેલું જો કોઈ ભાષા આધારિત રાજ્ય હોય તો એ આંધ્રપ્રદેશ છે. તો એમાં એ તેલુગુ ભાષી રાજ્ય બનાવવા માટે 56 દિવસની ભૂખ હડતાલ કરે છે. કોણ કરે છે? રામુલ્લા, બરોબર. 56 દિવસની ભૂખ હડતાલ પછી રામુલ્લાનું મૃત્યુ થાય છે. અને અંતે 1 ઓક્ટોબર 1953માં ભારતનું પ્રથમ ભાષા આધારિત રાજ્ય છે એ કોણ બને છે? આંધ્રપ્રદેશ બને છે. કોણ બને છે? આંધ્રપ્રદેશ એ ભાષા આધારિત રાજ્ય બને છે ભારતનું. પછી આપણે એમાં આગળ વાત કરીએ કે બીજી એક આયોગની રચના કરવામાં આવી, રાજ્ય પુનર્ગઠન આયોગ, બરોબર. જેને ફઝલ અલી આયોગ પણ એવા મોસ્ટ ટાઈમ ઘણી વાર આવી ગયેલું કે રાજ્ય પુનર્ગઠન આયોગ છે અથવા તો ફઝલ અલી આયોગ છે અને બીજા કયા નામેથી ઓળખાય, બરોબર. તો એકાબીજાનો ઓપોઝમાં યાદ રાખી લેવાનું. રાજ્ય પુનર્ગઠન આયોગ પૂછવું હોય તો ફઝલ અલી આયોગ એ કહેવાય એને, અને ફઝલ અલી આયોગ કે તો રાજ્ય પુનર્ગઠન આયોગ પણ એને કહેવાય છે. તો એમાં શું હતું? તો ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશ બનાવ્યું એટલે બીજા રાજ્યોમાં માંગ ઉઠી. હવે સૌથી પહેલો આંધ્રપ્રદેશ છે તેલુગુ ભાષા આધારિત રાજ્ય બન્યું એટલે બીજા રાજ્યોમાં માંગણી ઉઠી કે ભાઈ અમારે ભાષા આધારિત રાજ્યની સ્થાપના કરવી છે, અમારે બનાવવું છે, એક ભાષા એક રાજ્ય, બરોબર. હવે એ માંગ ઉઠી એટલે 1953માં રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી. રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી. પછી શું થાય છે? તેના અધ્યક્ષ કોણ હતા? ફઝલ અલી હતા. મોસ્ટ ટાઈમ આ ઘણી વાર આયોગ પૂછાઈ ગયેલું હોય, બરોબર, કે રાજ્ય પુનર્ગઠન આયોગ છે એના અધ્યક્ષ કોણ હતા? ફઝલ અલી. આ ક્વેશ્ચન ઘણી વાર આગળ છે. એમાં 2 સભ્યો હતા, હૃદયનાથ કુંજરુ અને KM પાણીકર, આ 2ના સભ્યો હતા. તો આ રાજ્ય પુનર્ગઠન આયોગ છે એમાંથી કંઈક ઘણી વાર ક્વેશ્ચન પૂછાતા હોય તો યાદ રાખવા જેવી વસ્તુ છે. પછી એમાં શું થાય?
તો કે ભાષાવાર રાજ્યોની માંગણીનું સ્વીકાર્યું કે ભાષા આધારિત રાજ્ય બનાવો, પણ એક ભાષા એક રાજ્યનો અસ્વીકાર કર્યો. એક ભાષા એક રાજ્યનો અસ્વીકાર કર્યો, બરોબર. ભાષા આધારિત રાજ્ય બનાવી શકાય, પણ આનો વિરોધ કર્યો. પછી 4 વર્ગો ABCD જે અગાઉ આપણે જોયા એને રદ કરવામાં આવ્યો. મોસ્ટ આઈએમપી છે, બરોબર. કયા આયોગ અંતર્ગત? જે 1950માં ભારતનું રાજ્યનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું ABCD, બરોબર, એ રદ કરવામાં આવ્યું હતું. તો રાજ્ય પુનર્ગઠન આયોગ અથવા ફઝલ અલી આયોગના અંતર્ગત હેઠળ આ ABCD વર્ગો છે એ રદ કરવામાં આવ્યા હતા. ફઝલ અલી આયોગની ભલામણથી 7મો બંધારણીય સુધારો 1956 દ્વારા 14 રાજ્યોને 6 યુટી, મોસ્ટ આઈએમપી છે, બરોબર. 14 રાજ્યોને 6 યુટી હતા. પેલા કેટલા હતા? 7મો બંધારણીય સુધારો કરી ABCD રદ કર્યું, અને ફઝલ અલી આયોગ જે રાજ્ય પુનર્ગઠન આયોગ હતું એની ભલામણથી 7મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો, અને 7મા બંધારણીય સુધારાથી 14 રાજ્યો અને 6 યુટીની રચના કરવામાં આવી, સ્થાપના કરવામાં આવી. પછી આપણે આગળ એમાં જોઈએ તો અત્યારે છે ટોટલ કેટલા રાજ્યો છે ને કેટલા યુટી છે, બરોબર. અત્યારે 28 રાજ્યો કેટલા છે? 28 રાજ્યો છે, અને યુટી કેટલા છે? 8 યુટી છે, બરોબર. મોસ્ટ આઈએમપી. ઘણી વાર કન્ફ્યુઝન આમાં ઊભું થતું હોય કે ધર આયોગ, JVP સમિતિ છે, રાજ્ય પુનર્ગઠન અથવા તો ફઝલ અલી આયોગ છે, એમાંથી ઘણી વાર ક્વેશ્ચન આવતા હોય, બરોબર. પ્રીવિયસ યરના જોઈ લેજો, ઘણી વાર એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, અને ઘણી વાર ટ્રીકી કરીને વિધાન વાક્યમાં આપી દે. તો પૂછવું હોય તો કોમ્બો પૂછી શકે, ત્રણેયનું ભેગું પૂછી નાખે, આમાં કંઈ નક્કી ના હોય, એટલે યાદ રાખી લેવાનું, બરોબર. આમાંથી મોસ્ટ ઓફ એકાદ માર્ક તો મળી જ જાય છે. આ સમિતિઓ છે, બધી આયોગો છે, એમાંથી ઘણી વાર 1 થી 2 માર્કનું તો આવી જ જાય છે, બરોબર. અને જો મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો આજે આપણે ચેપ્ટર 9 છે, બરોબર, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, એની કંઈક વાત કરી હતી. તો એ આપણે અહીંયા આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે. આગળ 10મા નંબરનું ચેપ્ટર ટૂંક સમયમાં આપણે ચાલુ કરી દઈશું. તો બધાને ઓલ ધ બેસ્ટ, બરોબર. ફૂલ જોશથી તૈયારી કરો, મહેનત કરો. જય હિન્દ, જય ભારત.